ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના મસ્તીના નવા વ્લોગમાં. જો કાલે રાતના અમારે એક મિત્ર આવ્યા હતા મોરબીથી, પણ અમે આવ્યા ને ત્યાં સુધીમાં બિંદુએ વ્લોગ એન્ડ કરી દીધો હતો, એટલે મુલાકાત નહોતી કરી. તો અત્યારે સૌથી પહેલાં આપણે ગુડ મોર્નિંગની શરૂઆત એમનાથી કરીએ. ગુડ મોર્નિંગ ધ્રુવભાઈ. ગુડ મોર્નિંગ. શું કીએ? બસ જો આવ્યા નવસારી આજે. કાલે આવ્યા ને પાછા આજ ભાગવાના હે મોરબી. કેવલભાઈ નો ફોર્સ જ એટલો હતો કે તમે આવો આજે. નીકળી ગયા. હા, હાલો જઈશું ને હવે. આવો જઈશું. ગુડ મોર્નિંગ રંજનબેન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, મહાદેવ બધાયને. મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ કૃષ્ણ, મોર્નિંગ. જય માતાજી. કાલનો દિવસ તો તમારો બહુ હેક્ટિક હતો બહુ જ હે? બહુ જ. આપણે ભેગા નહોતા થયા, ગયા હતા એક જ જગ્યાએ. હા. અમે અહીંયા પહોંચ્યા ને તમે નીકળી ગયા. ઓ ડેડી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી માતાજી, કૃષ્ણ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ક્યાં ઓલું વાવાઝોડું હજી ઉઠ્યું નથી વાવાઝોડું નથી પેલા તો ઈ તો લે બાળક સંતાન એવા હા, યાર. પુત્ર ક્યાં છે? સૂતા છે સુતા છે આરામ ગાદી ઉપર. આરામ ગાદી ઉપર. સુઈ જા ડેડી. જિંદગી જીવી તો 1% નું ટેન્શન રાખો ને 99% બિંદાસ રહ્યો. ઓહો હો હો. ઓહ, આ તો જેન જી કહી દીધું પપ્પાએ. જૈન જી, હે? સાચી વાત છે. હા હા. અત્યારે આપણે ઓલો લાગુ પડે પપ્પા, બધા ટેણીઓને લાગુ પડે આ આ બેને વસ્તુ. લાગુ પડે એના માટેનો સુવિચાર કહેવાય. અમારા બેયનું કીએ છે પપ્પા. હા, ઈ બેના શરીર જોઈને લાગે કે નહીં આ બેન લાગુ પડે. અમે બે બિંદાસ જ જીવી છીએ, એટલે જ અમારા શરીરે જેવા સમજી તું. એટલે જ પપ્પાએ કીધું. હમ આ જૈનજીમાં ન હોય પણ આ લોકોને હાલે એવું છે. કેવા મિલેનિયમ કહેવાય કા મિલેનિયમ કેવું કઈક આવે, રામ જાણે શું કહેવાતું શું હોય. આવે? હશે હવે. હાલો હવે અમે નીકળી, મોડું થઈ જશે નકર. હમ. હા. જો, જમવામાં જે હતું દાળ ભાત શાક ને રોટલી, આજે છે ને દાળ ભાત ને રોટલી જ બનાવી હતી. તો મમ્મીએ વળી શાક બનાવી નાખ્યું અને જમીને ફ્રી થયા, જસ્ટ ઊભા થયા. પપ્પા માધવને નવડાવે છે અને હું વાસણ ગોઠવતી હતી ને તો છે ને ઉપર આ કપ છે. હા આ રહ્યું આ વ્હાઈટ કલરનું. હા સાબુ પપ્પા તમારે એટલો મસ્તનો નાઈ છે ને, પણ અત્યારે હું બતાવીશ ને તો ખોટું મારી યુટ્યુબ છે ને મારો વિડીયો ડિલીટ કરી નાખે, એટલે અત્યારે ન બતાવતો. અને છે ને જો થયું કેવું ખબર, હું વાસણ ગોઠવતી હતી તો કપ ને એવું બધું મૂકતી હતી ને તો કપ હાથમાંથી પડી ગયો, મસ્ત એના કૂચરા બોલી ગયા છે. જો સકન થઈ ગયું, સકન. અને બે પગમાં છે ને જીરી જીરી કાચ, આ બાજુના પગમાં તો અંદર પેલો થઈ ગયો અંદર, એ કાઢવો પડશે પેલા. ઓલું ઓલું કરી નાખું ને પછી એમ મમ્મી કે પેલા કાઢ નાખ ને તો અંદર વહી જશે ને તો વધારે ઓલું થાય. મમ્મી વાસણ ઉટકવા બેઠા પછી પોતું કરતી હતી. મેં જો તે વાસણ ઉઠતા તો પડ્યો થઈ ગયા સકન મસ્તના. મસ્ત ઊંઘ થઈ ગઈ. માધવન 2 વાર ઉઠ્યો ને 2 વાર ઉઠ્યો, 3 વાર ઉઠ્યો. હારું બપોરને જે જીરીક મને જીરીક ઊંઘ આવે ને એટલે પાછું ઉકારું કરે, ઊંઘ તો વળી હિંચકો નાખું, વળી પાછો સુઈ જાય, વળી પાછો ઉઠે. એટલી વાર ઊંઘ બગાડીને મારી છોકરાએ આજે જો રમે છે. આજે જો માધવન હવે છે ને માધવન બેસતા શીખે છે, હવે ઊંધો પડે ને એવું બધું કરે ને. જો આજે આ સીટ કાઢી, આ સીટ કાઢી ને એટલે હું આ રમતો હોય બેઠો હોય ને તો હે ને પડે ને તો લાગે નહીં એને, એને સારું થઈ જો. ખાય તો એમાં ઓલું ખાય. હા માથું બાથું ભટકે, જો કે માથું તો ભટકાવતો નથી, એમ તો બહુ ચાલાક છે. માથું બાથું નાક બાક નીચે અડવા નથી, આમ ઊંચું જ રાખે. કેવું જોવું મમ્મી, જોવું ઓલું ચેક્સનો શર્ટ કેવું જોવી છે. મમ્મી આ શર્ટ હંકેલે છે ને જો એટલે એ જોવે. એ માધવન જે શ્રી કૃષ્ણ, જે શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો દીકરા. કેમ કરાય કાલે? કેમ કરવાનું જય શ્રી કૃષ્ણ? કેમ કરવાનું મારી? કીધું ને કેમ જય કરાય? શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાના મહાદેવ ક્યાં? અહીંયા જોવાનું. કાના માધવન મહાદેવ ક્યાં? મહાદેવ જય શ્રી કૃષ્ણ. હા બસ બસ જય શ્રી કૃષ્ણ. મહાદેવ ક્યાં? મહાદેવ જો મહાદેવ જો અહીંયા મહાદેવ ઉપર છે, જો અહીંયા ઉપર જો ઉપર ઉપર આમ જો મહાદેવ, અહીંયા મહાદેવ હોય ને ઉપર.
એમ દાદા દેખાય પણ દાદા આડા આવી ગયા એટલે નો દેખાણું ઉપર એવું થયું આ ટકો આય બહુ બધા વાલ છે કે ને હરવર હરવર થાય હો ને ઉઠા ને ભૂખ લાગી ગઈ તો જો નાસ્તો કરવા બેઠા છીએ તો જો બધા જે પેકેટ તો નથી આમાં ફરાળી ચેવડો છે અને આમાં શાક કરવા સારું થઈને ચવાણું છે અમે હે ને પેકેટ ચવાણાના પેકેટ નાખી કેમ કે ભરેલું શાક કરવું હોય ને અને મમ્મી ચવાણું નાખે એટલે ચવાણુંના પેકેટ અમને રાખીએ નહીં રંજીબેન એટલે ગમે ઈ ચવાણું હોય ને લસણ હોય ને ધાણા જીરું બધું મિક્સ કરી Yes. ભર દો. મને હે ને પેલા નહોતું આવડતું ભરેલા મને એમ કે આ બધે કેવી રીતે બનાવતા હશે આટલો બધો મસાલો કરીને એમ આટલો બધો ગરમ મસાલો આવતો હશે પછી એટલે આમ એવું હોય કે ધાણા નાખતા હોય એ બધું ખબર ગાંઠિયા નાખે એ મને ખબર અને ગાંઠિયા નાખે એટલે ઓલું થાય એમ થોડુંક અચકચરા ઓલા ખાંડીને એવું કરે ને એટલે થાય એમ એટલે એકવાર મેં કર્યું તો ખાલી ગાંઠિયા નાખ્યા દાણા નાખ્યા મમ્મીને કીધું મેં કોઈ દી બનાવ્યું નથી મેં કીધું કેમ આવું થયું મમ્મી કહે કે આવું બધું ન કરે ચવાણાનું પેકેટ લઈ આવે ને ચવાણું ખાંડીને લસણ ને મરચું ને બધું નાખી દેવાય એટલે બીજું કઈ નાખવું જ ન પડે અંદર મેં ગરમ મસાલો શાકમાં કઈ નો નાખું તમારો ફોન આવ્યો અમારી જઈશું કામ ન હોય માથું તો પેલા તમે મમ્મીને મૂકી આવો પછી હું માથ બનાવી નહીં હું તો ગાડી ઓકે માધવન તું ગાડી ચલાવી લઈશ તું તારી આ વોકર લઈ લે હાલ આપણે બે માં વયા જાય માધવન એ માધવ તારું વોકર લઈ લે આપણે એમાં વયા જાય હાલ બે માં દીકરો હાય ડ્રાઈવર જોવે નહીં એને જોવું હોય તો જોડો જો તૈયાર થઈ ગયા છે બધાય જાય છે બહાર માધવનને લઈને મમ્મી નીચે જાય છે મમ્મી ને પપ્પા જો બે જાય ને એટલે બે જાય નીચે લઈને બેહે માધવન એક પાસે એકને જોઈને બીજા પાસે જાય એક બીજાને જોઈને એક પેલા પાસે જાય એવું કરે મમ્મી જઈને પપ્પા પાસે જાય પપ્પાને જઈને મમ્મી પાસે જાય સાંભળે જો આપણે એ વાતું કરતા હોય ને એટલે કાન દે ને એવું સાંભળતો હોય ને કે વાત જ જવા દેવા જો પાછળ ફરીને જોયું અહીંયા બોલું છું ને અહીંયા ફરીને જોવે છે એટલો ચિત્રો છે છોકરો આય જો નીચે શ્રીરામ જયરામ કરે જાઓ હાય કાનુલી માધવન જવું છે ને નીચે શ્રીરામ જયરામ કરે અહીંયા તો રોવું આવશે નોરી બેહે જ ને આ તેલ નાખ્યું માથામાં કાનાએ તેલ નાખ્યું કાનાની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ જો હવે છે ને કેવું કરે બપ્પો ઉઠે પછી કલાક થાય ને મમ્મી છે ને વોશરૂમમાં બેહાડે બાથરૂમ કરવા એટલે છે ને સૂસુ કરવા બેહાડે એટલે છે ને કેવું કરે બેહાડીને એને ન કરવી હોય ને તો તરત ઊભું થઈ જાય અને વોશરૂમ કરવી ને એટલે તેમ થોડીક બોલે ને સૂસુ એટલે તરત જ કરી લે અને પપ્પા કે બાથરૂમ નથી કે સારી ટેવ પડી ગઈ છે કે હવે કે ટોયલેટ કરાવવાનો પણ ટોયલેટ હજી તો નાનો છે ને એટલે ટોયલેટનો ટાઈમ ફિક્સ નથી કે ગમે ત્યારે એમ થાય ને કે ટાઈમ એનો ફિક્સ થઈ ગયો તો આપણે રોજે ટાઈમે કરાવી લઈએ બેહીને એમ હજી ફિક્સ ટાઈમ નથી ખબર ન પડે હે કાનાની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ એમ માધવન ઓય માધવન તારી ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો કાલે કેમ કર્યા હતા એમ કરવાના રોજ બોલો જય શ્રી કૃષ્ણ હા બોલ. વાવા પેરીને ક્યાં જવું છે ઓલે બા વાવા પેરીને ક્યાં જવું છે ન્યુ ક્લોથ પહેરી નીચે જવું છે નીચે જવું છે તારે હેની બગલી આવે તો હુઈ જતા હોય તો ટાઈમે હે જો જાઓ નીચે જાઓ હાલો ચાલો જઈ આવી થોડીક રમાડી હા આવી અને જઈ આવી યસ આમ બાર આટો મારી આવો જાઓ પછી બહાર જ જવું ચાલો હાલો બાબા જવું છે ને તો અત્યારે માધવને છે ને બાર આટો મરાવવા ગયા હતા એનું નામ લઈને એટલે તરત ઉઠી જ જાય ખબર નહીં કેમ એને મને બોલાવે જ છે તો એને ખાલી હું નીચે આટો મરાવવા ગઈ હતી કે એ છે ને સૂઈ જતો હતો એટલે એને સુવડાવવો નહોતો મેં કીધું સૂઈ જશે ને તો પછી રાતે ઉઠી જાય છે હું ગમે તે ક્યાંક જાઉં ને એટલે સારો પાછળથી ઉઠી જ જાય એટલે આજે કીધું સુવડાવવો નથી રાતે પછી હું સુવડાવી દઈશ તો મમ્મીને રમાડતા હતા પછી સૂઈ જતો હતો મેં હાલ નીચે લઈ જાઓ નીચે આટો મરાવવા લઈને ગઈ ને
તો કેવલ છે ને ગાડી લેવા ગયા હતા. તો અહીંયાથી નીકળ્યા ને અમે ત્યાં ગાડી લઈને બરાબર ત્યાંથી નીકળ્યા. તો કીધું હાલો ચક્કર મરાવા લઈ જાઓ. તો વળી પછી આટો મારવા ગયા હતા. જો આટો મરાવીને આવ્યા ને, જવું તો જલાલપોર, પણ પપ્પા ને ભૈલોની જે આવ્યા નહોતા સુરતથી, કેમ કે કાલે ઓપનિંગ છે, કે એમ્બ્રોઇડરીના મશીન નાખ્યા છે ને, તો કાલે ઓપનિંગ કરવાનું છે અને બધું ફિટિંગ ને બધું કરવાનું બાકી હતું ને, ઓફિસ બનતી હતી. તો આજે ઓફિસવાળા ભાઈ આવ્યા હતા અને કમ્પ્યુટર ને બધું ઘણું બધું સેટ કરવાનું હતું, એટલે પછી એ લોકોને લેટ થઈ ગયા આવતા અને દેવ સૂઈ ગયો હતો. એટલે પછી અહીંયા ન ગયા. કોમલને ફોન કર્યો ને તો કંઈ સૂઈ ગયો છે. પછી એને આટો મરાવીને પછી આવ્યા. એટલે કાલે જવાનું છે સુરત. મમ્મીને પપ્પાને બધા જ આવવાના હતા, પણ પછી એમ એવું છે કે ગાડી ઓછી છે ને માણસો વધી જતા હતા. એટલે પપ્પા કહે કે તમે છોકરા જઈ આવો, કે અમારે કે નથી આવો એમ. એટલે પછી હું, કેવલ, દેવ ને આમ બધાય અહીંથી જવાના છે. માધવન ને બધે ભૈલોને એ લોકો બધા વહેલા જતા રહેશે. એક ગાડી વહેલી જશે, કેમ કે એ લોકોને બધું અહીંયા ઓલા આવવાના છે, એટલે ડિઝાઇનરની બધા. એટલે એ કે અમે બધા કામ પતાવી દીધું, તમે બધા આવો ને એટલે અમે બધા મોડા નીકળશું. કાલે કેવલને જલસા, કાલે મોડું ઉઠવાનું, બાકી રોજ કેવલને વહેલું ઉઠવું પડે. અત્યારે હોઈ ગયા છે, બહુ થાક, 2 દિવસથી બહુ થાકી જાય છે કેવલ. ખબર ને એટલો બધો લોડ હોય છે ને વર્કનો, એટલે થાક લાગી જાય છે એને. આવે ને એટલે બોલવા જેવાય ન હોય, ખબર નહીં કેમ હમણાં બહુ થાક લાગી જાય. કે તાવ આવી જાય રાતે, કામ વધારે હોય ને એટલે તાવ આવી જાય. તો કાલે જઈશું મસ્ત, કાલે ઓપનિંગ કરશું ભગવાનનું નામ લઈને. સારું ચાલો, તો અત્યારે સૂઈ જઈએ, કાલે પછી ટાઈમસર નીકળી જાય. આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.